સ્વામી અમારા ત્યાં વર્જિનિયામાં આજે અહીંયા પધારીને અમારા ઘરમાં દરેકના ઘરે પધરામણી જે કરી એમાં દરેક સંતો અમારા ઘરે પધારે અને પછી દરેકના ઘરે પધરામણી કરીને અમને ઘણો આનંદ થયો. આજે જે સ્વામીએ જે અહીંયા એમનું પ્રવચન આપ્યું કે ભાઈ એમનું જે કથા કરી એમાં અમને ઘણો આનંદ થયો જાણી. અને દરેક વખત એવરી યર જો આવતા હોય અમારા ત્યાં, જો એમનાથી સંજોગ હોય તો અમે અમારે વર્ધનને ભાગ્ય જે સ્વામી અમારા ત્યાં આવીને અને અમને દર્શન આપે, કષ્ટભંજન દેવ દર્શન થાય અમારાથી, અને અમે જે સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ થાય એનાથી અમારાથી કોઈ રૂડું નથી. बोलाओ मारा बालाजी। बच्चा जब पैदा होता है तो हर बच्चा कृष्ण ही होता है, हम इनको कंस बना देते हैं, हम किसी को रावण बना देते हैं। हर बच्चा कृष्ण होता है, हर बच्चा राम होता है, वो तो निर्दोष होता है बिल्कुल। और गुजराती में नहीं कहेवत कोरी पाटी से जेवुं लखવું એવું લખો. એટલે હું જેટલાને ઘરે જાઉં બધાને એક જ વિનંતી કરું, તમે તમારા છોકરાને એટલો ઓર્ડર કરો કે ગુજરાતી બોલે. છોકરા ગુજરાતી ન બોલે ને એમાં વાંક તમારો હશે. બધાને સાંભળો જુવાનને, વાંક તમારો છે, છોકરાનો છે જ નહીં. કડક ઓર્ડર રાખો કે ઘરની અંદર નો ઇંગ્લિશ. અને હું તમને ગેરંટી આપું તમારા છોકરા જો ગુજરાતી ભાષા હલકી શીખી જાય અને સરસ મજાની આવડશે તો 25 વર્ષ પછી પણ તમારા રહેશે. સરવસ લઈને મારું ગમ પરવારું મારા વાલાજી. વાલાજી વાલાજી સરવસ લઈને મારું ગમ પરવારું મારા વાલાજી. આજે જે આપણા સ્વામીજીએ આજે પ્રવચન કર્યું એમાં જે છોકરાઓ વિશે એમને વાત કરી કે ભાઈ છોકરાઓને અહીંયા અમેરિકામાં આપણે એમને ગુજરાતી બોલવાનું, ગુજરાતી ખાવાનું અને એનું નોલેજ આપવું જોઈએ, એ એમને બહુ સરસ વાત કરી. અહીંયા છોકરાઓમાં એવું થાય છે કે છોકરાઓ મોટા થઈ જાય છે અને અહીંનું કલ્ચર અપનાવી લે છે અને પછી આપણું ઇન્ડિયાનું બધું ભૂલી જાય છે. તો જે રીતે એરા બોલ્યા કે ભાઈ ગુજરાતીનું આપણે એમને નોલેજ આપવું જોઈએ અને એમને ગુજરાતી ભાષા સાથે સાથે આપણું ખાવાનું પણ એમને આપણે શીખવાડવું જોઈએ, તો ભવિષ્યમાં એ આપણા રહેશે, નહીં તો એ આપણને ભૂલી જ જવાના છે. એ બહુ ગમે. ભગવાનને ભજવા માટે ભક્તને શું કરવું એનો મહિમા સમજાવ્યો. બીજી વાત એ કરી છોકરાઓને ઘરની અંદર ગુજરાતી માતૃભાષા આપણી શીખવાડવી જોઈએ. એ શીખવાથી એના અનેક ફાયદાઓ થાય છે. જ્યારે ઉંમર લાયકના માતા પિતા હતા ત્યારે જો આ સંસ્કાર આપવામાં ના આવે તો એમનો પાછળની લાઈફ છે, જે લાઈફ જીવવાની, એ વેરવિખેર થઈ જાય છે. એમની કોઈ ટેક કેર છોકરાઓ કરતા નથી. એટલે આ સંસ્કાર કેળવવાની જરૂર છે. સ્વામીએ જે આજે કથા કરી એમાં સ્વામીએ ખાસ ભારપૂર્વક દરેકના છોકરાઓના જે નવી પેઢી એના માટે જે ગુજરાતી બોલવાનું, કે જે ઘરમાં સત્સંગ કરવાનું, કે જે ભગવાનના થાળ જમીને જમાડવાનો જે આગ્રહ જે સ્વામીએ કર્યો એ અમને ઘણો બહુ બળ આપે છે. અને અમે આજ જે સ્વામીએ જે વાત કરી એ વાતને અમે દિવસે ફોલો કરીને એ અમારા છોકરાઓને દિવસે અમારા ધર્મમાં રચ્યા પચ્યા રહેવાનું, અને અમે જે સ્વામીએ અમને ઘણો આનંદ અમને કરાયો એના એ વતી ઘણો આનંદ.